મહાનગરપાલિકાની અણાવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો। વડોદરાના વોર્ડ નંબર 2ના વિજવાપુર વિસ્તારમાં 6 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલી લાઇબ્રેરીનું હજુ પણ લોકાર્પણ નથી થયું, જેને કારણે લાઇબ્રેરીના પુસ્તકો, ટેબલ અને કોમ્પ્યુટરમાં ધૂળ ચડી ગઈ છે। સાથે લાઇબ્રેરી કમ્પાઉન્ડમાં ઘાસ પણ ઉગી ગયું છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવાની માંગ કરી છે। મુદ્દાની વાત છે કે કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી બનાવી, પણ આ વિસ્તારના ઘણા લોકોને આ વસ્તુની જાણ છે નથી। જ્યારે કહેવાય છે કે તંત્ર ક્યાંક તો એવું લાગે છે કે ઊંઘમાંથી ઉઠીને એવી કોઈ વસ્તુ બનાવી દેશે અને એની જે તકેદારી રાખવી જોઈએ તકેદારી રાખવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત એ લાઇબ્રેરી પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે। રંગરોગાન 2 થી 3 વાર રંગરોગાન કરવામાં આવ્યા છે। સીએમ આવે એટલે રંગરોગાન કરો ઉદઘાટન માટે। આજે 6-7 મહિના થયા છતાં આજે લાઇબ્રેરી લોકોને અર્પણ કરી નથી। અંદર મૂકેલી બધી ચોપડે બધી કોમ્પ્યુટર બધા ધૂળ ખાઈ રહ્યા છે। ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે લાઇબ્રેરી પર કોઈ મોટા નેતાની રાહ જોઈ રહ્યું છે કે કોઈ નેતા આવે ને આનું ઉદઘાટન થાય અને પછી આ લોકોને અર્પણ થાય, એ વસ્તુ અહીંયા જોવાની રહી છે। અત્યારે અમારા વિસ્તારમાં 6-7 મહિના થયા નવી લાઇબ્રેરી બની છે અને એ લાઇબ્રેરી 6-7 મહિનાથી એવી જ બંધ છે અને એનામાં જે પુસ્તકો વગેરે જે પડ્યા છે એ બધે ધૂળ થઈ ગયા છે અને અમે કોર્પોરેશને એક જ અપીલ કરું છું કે એનું જલ્દી તકે એનું ઉદ્ઘાટન કરે અને એનું ઉદ્ઘાટન કરીને અમારા જેવા જે સ્ટુડન્ટ હોય એમને વાંચવા મળે।